નમસ્કાર મિત્રો, અમે આજે આવી ગયા છીએ ખાડીમાં કરસલા પકડવા. પણ આ ભાઈ હજી ગાયકા કસલા કાઢી નથી શકતો. ગોબરા ગેંગનો માણા પણ આમાં ઓછો હાલે છે. લાઈક કરો, શેર કરો, આવી જાઓ ખાવા. ઝડપથી બને લે, ભૂખ લાગી છે. ખાવાનું બનાવો, ખાવાનું બનાવો. કોનો રોટલા બનાવતો ઘડીકમાં બહુ વાર લગાડે. શિખાભાઈ નો છોકરો રોટલા બનાવે છે. કયો નો રોટલા ઘડે છે, હજી બની નથી રહ્યા. હજી 2 રોટલા બનાવ્યા. હવે અમારો છેલ્લો છે. હવે એને રોટલા બનાવતા શીખવાડી દઈએ એટલે મારે બળતરા બધી જાય. છેલ્લા આવડી જાય કે નહીં આવડે? આવડી જાય ને ગુરુ. ગુરુનું માન નહીં રહે એવું લાગે. માન રહે જ. ક્યાં ખોદી રહ્યું? હા ભગત થઈ જશે, શું કરું? પાછો બનાવું શીખી. ગુરુની તો મર્યાદા વીતી નાખે. છેલ્લા એ રોટલો બનાવ્યો, હવે એને વાળીને હું પાછો એને જ ખવડાવે. આવો બનાવ્યો એને. ખોટું લોકેશન ન બદલાય. કઈ નહીં. એક દિવસ બકરો છેડી નાખ્યો ને તો રાહુલ વાત ન થયો. ખબર છે ને? એટલે ખાલી છે. કનુભાઈ જેવા રોટલા આપણાથી ન થાય. આપણે તો હજી શીખીએ છે, ટ્રાય કરીએ છે.
હાલો તો આપણે ચણાના લોટથી ડીબા ભરી દઈએ કસલાના, ખાંડીના કસલા છે હો. આ ચણાનો લોટ, ફોલેલું લસણ, સુધારેલી ડુંગળી, ટમેટા, પછી આ મસાલો છે મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, જીરું પાવડર, મીઠું ને હળદર. હવે આપણે થોડુંક તેલ નાખીએ. લીલા ધાણા, થોડુંક પાણી નાખશું આપણે જોઈએ એટલું. ચણાનો લોટ આપણો બંધાઈ ગયો એટલે આપણે હવે ડીબી ભરી લઈએ કસલાની. નથી તો સીધું ડુંગળી ટમેટાથી. આ કેતનભાઈ આપણે સુરતથી આવ્યા છે અને આ રવિભાઈ અમારા ગામના યુવા, શું છે ભાઈ તમે? યુવા છે. યુવા આગેવાન સારું કામ કરે છે. અને આ ભાઈને મંદી આવી ગઈ ત્યાં આવી જાય ગામડે, કોઈ હાસવતા નથી. આપણે હવે ડીબા તળવા માટે તેલ નાખી દેશું. ડીબા તળીને પછી શાક બનાવીશું. હાલો આપણે તેલ આવી ગયું એટલે ડીબા આપણે તળવા નાખી દઈએ. ડીબા ફ્રાય થઈ ગયા છે એટલે હવે ઉતારી લઈએ. હવે આપણે આ કસલાનું શાક બનાવવાનું છે તો આપણે પહેલાં લસણ નાખી દઈએ, પછી લીલા મરચાં નાખી દઈએ, પછી ડુંગળી, આપણે ડુંગળી ફ્રાય થઈ ગઈ તો હવે આપણે ટમેટા એડ કરી દઈએ. હાલો ગ્રેવી તૈયાર થઈ ગઈ તો હાલો હવે કસલા નાખી દઈએ આપણે.
હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો ને મીઠું. પાણી. હાલો આપણે આ ફ્રાય કરેલા ડીબા મૂકી દઈએ, પછી જમાવટ કરવાની છે ખાવાની. હવે આપણે ધાણા નાખી દઈએ, પછી થોડીક વાર પાકવા દઈએ. શાક પાકી ગયું તો હવે આપણે ઉતારી લઈએ આને નીચે. એક નંબર હો. કનુભાઈ શાક કેમ લાગ્યું તમને? સુપર સુપર. કચલા બહુ મીઠા હો પણ. એક નંબર મસ્ત. ટોટું. ભારે મીઠા હો ભાઈ. કચલાનું શાક બહુ મજા આવે. તો કસલા તો કોવડી ગયા હાથમાં મને. આવી જાવ ખાવા, એક નંબર શાક બન્યું છે. અલ્પેશભાઈ શાક બનાવ્યું છે એક નંબર.